નંબર 5 જેની રકમ છે કે જેનું ઘનફળ 1.54 મીટર ઘન હોય અને આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય તેવા નળાકારની ઊંચાઈ મેળવો. તો નળાકારનું ઊંચાઈ છે તે શોધવાની છે, તેનું ઘનફળ છે તે આપેલું છે. તો સૌપ્રથમ અહીંયા જે વસ્તુ આપેલી છે તે લખીએ કે અહીં નળાકારનું ઘનફળ બરાબર 1.54 મીટર ઘન, તેનો વ્યાસ આપેલો છે 140 સેન્ટીમીટર. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h, જેમાં r એટલે કે ત્રિજ્યાની જરૂર પડે છે. તો વ્યાસ પરથી ત્રિજ્યા શોધીએ. વ્યાસના અડધા એટલે કે 140/2, જે થશે 70 સેન્ટીમીટર. હવે ત્રિજ્યા છે તે સેન્ટીમીટરમાં આપેલી છે અને ઘનફળ છે તે મીટરમાં આપેલું છે. તો આપણે ઘનફળને પેલા સેન્ટીમીટરમાં ફેરવીએ. તો અહીંયા લખીએ કે નળાકારનું ઘનફળ બરાબર 1.54 મીટર ઘન. જો એકવાર મીટર હોય તેને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. અહીંયા મીટરનો ઘન એટલે કે 3 વાર મીટર છે, તો તેને સેન્ટીમીટરમાં ફેરવવા છે તો 3 વાર ગુણવા પડશે. એટલે કે 100 છે એ 3 વાર આવશે, 1, 2 અને 3 વાર, અને પાછળ એકમ આવી જશે સેન્ટીમીટર ઘન. 1.54 છે, પોઈન્ટ કાઢીએ તો છેદમાં આવશે 100, એને ગુણ્યા 1, આ 2 અને આ 3 વાર 100. એકવાર 100 ઉડી જશે અંશ અને છેદમાંથી તો અંશમાં વધશે 4 શૂન્ય, એટલે કે 15,40,000 સેન્ટીમીટર ઘન. આ છે નળાકારનું ઘનફળ હવે સેન્ટીમીટરના એકમમાં. તો હવે નળાકારના ઘનફળનું સૂત્ર મૂકી અને તેમાંથી તેની ઊંચાઈ મેળવીએ. તો લખીએ નળાકારનું ઘનફળ, જેનું સૂત્ર છે πr²h. હવે ઘનફળની બદલે હવે આપણે જે શોધેલી એકમ છે તે મૂકીશું. 15,40,000 બરાબર પાઈ એટલે 22/7, r એટલે કે ત્રિજ્યા જે છે 70, અહીંયા થશે 70 નો વર્ગ એટલે કે 70 ગુણ્યા 70. ઊંચાઈ h છે તે શોધવાની છે. ઊંચાઈ h શોધવી છે તો તેની સાથે જે ગુણાકારમાં છે એ સામેની સાઈડ જાય તો ભાગાકારમાં આવી જાય, અને જે ભાગાકારમાં હોય એ સામેની સાઈડ જાય તો ગુણાકારમાં આવી જાય. તો જો અહીંયા આવું થશે કે h બરાબર 15,40,000 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 70 ગુણ્યા 70. અંશ તો એ નીચે છેદમાં અને છેદ છે એ ઉપર અંશમાં આવી જાય છે. છેદ ઉડાડીએ તો અહીંયા 1 શૂન્ય, 1 શૂન્ય, ત્યારબાદ 1 ઉડી જશે. હવે વધે છે 15400 છેદમાં 22 ગુણ્યા 7. અહીંયા થશે 22 ગુણ્યા 7 એટલે કે 154. તો આ બંને ઉડી જશે તો અંશમાં વધશે માત્ર 100. અહીંયા એકમ આવે છે સેન્ટીમીટર, કેમ કે આ બધા એકમ સેન્ટીમીટરમાં છે તો અહીંયા પણ સેન્ટીમીટર આવશે. h બરાબર 100 સેન્ટીમીટર લખીએ તો પણ સાચું, અને જો તેને મીટરમાં ફેરવીએ તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તેથી h બરાબર 1 મીટર, એ જવાબ પણ સાચો. તો લાસ્ટમાં લખીએ કે તેથી આપેલ નળાકારની ઊંચાઈ 1 મીટર થાય. આ થશે આપણો જવાબ.